મિત્રો આપણે જીગરભાઈનું હેલ્મેટ લેવા આવી ગયા હતા. આ અમારા જીગરભાઈ છે. જીગરભાઈનું હેલ્મેટ લેવા આવ્યા SMK શોરૂમ પાલનપુરની અંદર, દિલ્હી ગેટ, ગુપ્તાજી સમોસાની સામે. તો કોઈ પણને સ્પોટ હેલ્મેટ લેવું હોય તો આ શોપની મુલાકાત લેવી. સ્ટોક તમે જોઈ શકો છો, ફૂલ સ્ટોક છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાઈ જીગરભાઈ હેલ્મેટ ચેક કરી રહ્યા છીએ. આ શોપના માલિક છે આ ભાઈ, બહુ સારી રીતે સમજાવી છે કે હેલ્મેટને કઈ રીતે પહેરવું, કઈ રીતે એને બધું હેન્ડલ કરવું, એ બધું સમજાવે છે. તો જોઈ લો તમે, ફૂલ જ સ્ટોક છે. તો મિત્રો આપણા ભાઈએ લઈ લીધું હોય હેલ્મેટ, અને આ ભાઈએ માસ્ક લીધું હોય. પહેરીને બતાવો ભાઈ. અમારા RD ભાઈએ લીધું છે, રાજા RD 200. તો તમે કમેન્ટમાં જણાવજો કેવું લાગે છે રાઇડર માસ્ક. વાહ ભાઈ, સુપર હિટ લાગે. હેલ્મેટનો ફૂલ સ્ટોક છે, તો આવી જજો SMK શોરૂમ. ઘણા સમયથી આપણે ફાઇનલી જીગરભાઈએ લઈ લીધું હોય હેલ્મેટ. જોઈ લો, બહુ સારું છે. જીગાભાઈ જેવું લાગ્યું? મસ્ત ને? બસ તાર તમારે કંઈ કેવું છે? બસ આપણે માસ્ક લઈ લીધું હોય, સારું લાગ્યું આપણે તો, ઘણા ટાઈમથી ગોતતા હતા. બસ તાર આ જોઈ શકો છો તમે આપણા જીગરભાઈનું હેલ્મેટ. તો આપણે ફાઇનલી જીગરભાઈનું હેલ્મેટ લઈ લીધું છે. જો અમારા જીગરભાઈ, આપણી 4 વ્હીલ પડી ઇકો. તો મિત્રો આપણે ફાઇનલી જીગરભાઈનું હેલ્મેટ લઈને નીકળી ગયા છીએ. જીગરભાઈ હેલ્મેટ કેવું લાગ્યું? સુપર, એક નંબર. મજા આવી ગઈ ને પહેરવાની? તો આ હેલ્મેટ પડ્યું છે ભાઈનું બોક્સમાં, અમારા RD ભાઈ, રાજા RD. તમારે ભાઈ કોઈ કેવું છે? બસ આપણે કેવું તો કે આપણે ઘણા ટાઈમથી હજુ ગોતતા હતા જે માસ્ક હેલ્મેટના અંદર પહેરવાનું. આપણે અહીંયા મળી ગયું, સ્ટોકમાં ભાઈના જોડે પડ્યું હતું. એ આપણને બહુ એના ભેગા આવ્યા, મજા આવી ગઈ પાલનપુરમાં. એવું એમ? જો એક જગ્યાએ જવાનું બાકી આપણે જઈએ માના શોરૂમ પર, ત્યાંથી પણ થોડુંક વસ્તુ લઈ આવતું હતું બાઇક માટે. તો વિડીયોમાં બન્યા રહો. તો આપણે હવે એક જગ્યાએ જઈએ છીએ યમાહાનું થોડું વસ્તુ લેવા માટે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી નિત્ય મોટર્સમાં પહોંચી ગયા હતા અમારે R15નું થોડું વસ્તુ લેવા માટે, ગેરેજ માટે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે એક કામ હતું, એ કામ પતી ગયું છે. અમારા જીગરભાઈ હવે ડ્રાઇવિંગ કરી, અમારા RD ભાઈ પાછળ બેઠા છે. બસ આપણે ભૂખ લાગી ગઈ, જીગરભાઈ ચેક નાસ્તો કરાવી દઈએ તો સારું રહેશે. કારણ કે હવે ભૂખ લાગી છે. પેટ આ જીગરભાઈનું જુઓ, પેટમાં હવે થોડું ગડબડ લાગે એટલે ચોક ખાવા માટે ઊભું રહેવું પડશે. તો આ જુઓ પાલનપુરની બજાર. મહાકાળી જવેલર્સ ઘણું બધું જોવા લાગશે આપણે. તો મિત્રો જો હનુમાન ટેકરી ટ્રાફિક છે ફૂલ, ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. મને એવું લાગે કે ટ્રાફિક હવે હટી ગયું છે. શું કેવું બોલો? તો મિત્રો એરોમાં સર્કલ ફૂલ ટ્રાફિક છે, ટ્રાફિકમાં હવે ફસાઈ ગયા એવું લાગે. જીગરભાઈ સાઈડમાંથી કાઢી નાખો ને, નીકળી જાય. આગળ જતા રસ્તો સોકડો છે. આગળ જુઓ બોક્સમાં સોન પાપડી પડી છે. ઈચ્છા તો એવી થઈ છે કે લઈ લઈએ, પણ હવે આપણે ના લેવાય, આપણે ચોર માણસ નહીં. હા, તો મિત્રો આપણે ફાઇનલી હવે ટ્રાફિકમાં બહાર નીકળી ગયા છીએ. ફૂલ ટ્રાફિક હતું એરોમાં સર્કલ. હવે થોડું શરીરમાં એવું લાગે, હવે શ્વાસ લેવાનો હોય. અમારા RD ભાઈ થોડા બફાઈ ગયા હતા. બહુ તકલીફ પડી યાર, બહુ તકલીફ પડી ને. નંબર હવે થોડુંક લાગ્યું એમ કે હવે આપણે ઘરે પહોંચી જાવ જલ્દી. અમારા જીગરભાઈને કોઈ કેવું હોય પણ બોલતા નહીં. કો જીગરભાઈને એવું લાગે કે હેરા બોલી બોલીને મને કંટાળો આવી ગયો હે. આપણે તો ચાલુ કામ કે આપણે સ્ટોરી ચડાવી રહ્યા ફેસબુકમાં. તો મિત્રો મને ફોલો કરી લેજો, રાજા RD 200 ફેસબુકમાં, યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે, અને ઇન્સ્ટામાં ઓલરેડી ફોલો કરી લેજો. તો હવે નીકળી ગયા છીએ, જુઓ તો મિત્રો આપણે એરોમાં સર્કલથી આગળ
નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ પકોડી ખાવા માટે. આવો તમે પણ પકોડી ખાઈ લેજો. જય દુર્ગા ભેલ પકોડી સેન્ટર, કેરોમાં સર્કલથી આગળ ડીસા હાઈવે પર આ ભાઈ ઊભા રહી છે. તો પકોડી ખાવા માટે આવો. ટેસ્ટી ફૂલ પકોડી બનાવી છે ભાઈ. જીગરભાઈ જુઓ ખાલી પકોડી ખાઈએ. તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી પકોડી ખાઈ અને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. યુસુફભાઈનો કોલ ચાલુ જ છે. યુસુફભાઈનો કોલ ચાલુ હે. યુસુફભાઈ બોલજે ભયા. હલો હેલો હલો. મજામાં મજામાં. રાઇડરમાં જવું એટલે રાઇડિંગ કરવા ચાલ જવું હે એવું એમ ને. આજે આપણે જીગરભાઈનું હેલ્મેટ લાવી દીધું છે હો. હા 2250. તો મિત્રો આપણે માલગઢ આવ્યા છીએ. આપણા એક યશભાઈ છે રાઇડર, એ આવી છે આ બાજુથી આવશે. તો અમે હવે એનો વેટ કરીએ છીએ. કોલ કરી તો ભાઈ કે અમે જમવા બેઠા અમુક શાંતિથી જમીને આવો એટલે આવે રાઈને પીધું. એટલે હવે યશભાઈ આવે એટલે એનો વેટ કરીએ. મુલાકાત કરવાની છે. તો મિત્રો આપણે ફાઇનલી માલગઢ આવી ગયા. માલગઢનું ભાઈ બોર્ડ બતાવી દો. માલગઢ અમારા યશભાઈ રાઇડરને મળવા માટે એની મુલાકાત કરવી છે. બહુ ટાઈમ થઈ ગયો, ભાઈને અમે હજુ સુધી મળ્યા નહીં એટલે મળવા માટે આવીએ. નેક્સ્ટ ટ્રીપ આટલેથી હતી. અમારા યશભાઈ જમવા બેઠા છે કે ભાઈ હું જમીન આવું. જમીન આવે એટલે એની મુલાકાત કરવાની છે. તો તમે બ્લોગમાં જોજો કે હમણાં આવતા જશે. નેક્સ્ટ વ્લોગ આપણે એના જોડે રાઇડિંગ કરીને આપણે ઊભા રહ્યા હતા અને એ વિડીયો આ ઇન્સ્ટામાં ચાલી ગયો હોય. 30 કે ઉપર નીકળી ગયો હોય, વાયરલ છે. તો ઇન્સ્ટામાં જોવા ના ભૂલતા. રાજા RD 200 અને ભાઈની પણ ચેનલ છે સેન્ડી કરીને, સેન્ડી રાઇડર. ને પેલા આપણે જીક્સભાઈની. તો સર્ચ કરીને મિત્રો જરૂરથી જોજો વિડીયો અમારા. અને વિડીયો બહુ સારા હોય તો એકવાર જરૂરથી જોજો. ને કોઈ કહેવું તો કહી દઉં. ના ના હવે યશભાઈ આવી એની મુલાકાત કરવી પડશે ને. બહુ ટાઈમ થઈ કરવી પડશે ને, બહુ ટાઈમ. તો બ્લોગમાં બન્યા રહો મિત્રો. આગળ હજી બ્લોગ બાકી છે. જય માતાજી. તો મિત્રો આપણે ફાઇનલી યશભાઈ આવી ગયા છીએ. રાઇડર યશ 250. તો તમે જોઈ શકો છો હેલ્મેટ બેલ્મેટ પહેરીને આવી ગયા છીએ અમારા યશભાઈ. યશભાઈ મજામાં કેવું? તો મિત્રો અમારા જીગરભાઈનું હેલ્મેટ ચેક કરી અમારા યશભાઈ. યશભાઈ ઓ યશભાઈ હેલ્મેટ કેવું લાગ્યું? હેલ્મેટ એક નંબર છે. હેલ્મેટ હું 10 માંથી 10 આલીશ. બરોબર? એવું એમ ને. તમારે લાવવું હોય તો લાવી દેજો ભાઈ. પાલનપુર જઈને લેતા આવજો. બરોબર. અમારા RD રાજા RD યશભાઈને મળીને ભાઈ ખરેખર આપણે બહુ ખુશી મળી કે જે રાતના ફોન કરવા છતાં પણ યશભાઈને અમે 5 તારીખે ભેગા હતા. તો આજ કઈ તારીખ થી? 14 તારીખે ભેગા થયા છીએ. અમારા જીગરભાઈ એ તો હસ જ કરશે. એ થોડા નવા પડે બોલો એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો. એને પણ અમને પણ થઈ ગયો સંબંધે ભાઈ હાલો. તો મિત્રો આપણે યશભાઈને હવે મળી રહ્યા છીએ. હવે યશભાઈ જઈશી. પેલું આમ કરવા ગયો તો આ જો અમારા RD ભાઈ. આ યશભાઈનું બાઇક છે ડ્યુક 250. રાઇડર યશ 250. અમારા RD ભાઈ. અને ભાઈની ID સર્ચ મારજો અમારા યશભાઈ. તો યશભાઈ હવે મળીએ, જઈએ. મોડું થાય કારણ કે અમારા ભાઈ ભૂખ્યા થઈ ગયા. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે યશભાઈને મળીને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો અમારા RD રાજા ભાઈ કોઈ કહેવું હોય? બસ ભાઈ પહેલાં તો કહેવા માગું કે બધે નવા મિત્ર મળે. જે આપણે ખાલી એક જ વાર મુલાકાત કરી હતી ભાઈની, જે એ પણ ઓનલાઈન પરથી આપણે ઇન્સ્ટામાંથી ફ્રેન્ડ બન્યા પણ ભાઈને ખરેખર રાતનો ટાઈમ હતો ભાઈ 8 જેવા વાગ્યા હતા. એક જ ખાલી કોલ કર્યો હતો કે ભાઈ યશભાઈ તમે આવો. તો ભાઈ એક કોલે હાજર થઈ ગયો. એ ખરેખર બહુ ધન્યવાદ કહેવાય ભાઈને કે એક કોલ પર આવી ગયો. આવાને આપણે તો એક અપેક્ષા કરીશું કે બધાને આવા જ મિત્ર મળે જે ભાઈ દિલદાર માણસ છે ભાઈ. સારું લાગ્યું ભાઈ. તો અમે જીગરભાઈનું હેલ્મેટ લેવા ગયા. અમને ખૂબ આનંદ આવ્યો, બહુ મજા આવી પાલનપુર ફરવાની. નાસ્તો બાસ્તો કર્યો, જીગરભાઈએ અમને નાસ્તો કરાયો
અને આપણો હવે વ્લોગ તમે જોઈ લેજો. આટલેથી વ્લોગ પટી જાય છે. અને વ્લોગને અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.